હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ રીનાસ કિચન. આજે આપણે બનાવીશું શક્કરિયામાંથી એક સરસ મજાની ક્રન્ચી, તીખી અને ચટપટી ચાટની રેસીપી. શક્કરિયા એક એવું શાક છે જે શાક બધાને નથી ભાવતું હોતું. તો આ શાકને આપણે એક જુદી જ રીતે, જુદા જ ટ્વિસ્ટ સાથે બનાવીશું અને આપણે એમાંથી એક સરસ ક્રન્ચી ચાટ બનાવશું. તો ચાલો રેસીપી જોઈ લઈએ. મારી ચેનલને બેલ આઇકન પ્રેસ કરી સબસ્ક્રાઇબ કરી દેજો નવી રેસીપી જોવા માટે. શક્કરિયાની એકદમ ટેસ્ટી ક્રન્ચી ચાટ બનાવવા માટે 500 ગ્રામ જેટલા શક્કરિયા લીધા છે. તો શક્કરિયાને આપણે વચ્ચેથી 2 પાર્ટ કરી લઈશું, જેથી શક્કરિયા છે એ સરસ રીતે આપણે બફાઈ જશે. તો આ રીતે શક્કરિયામાં ઉપરથી અને નીચેનો ભાગ છે એ કાઢી લેવાનો છે અને વચ્ચેથી 2 કટ્સ કરી લેશું. અને એક પ્રેશર કુકરમાં થોડું પાણી ઉમેરવાનું છે અને આપણે તેમાં બધા જ શક્કરિયા છે એ બાફી લેવાના છે. તો શક્કરિયાને બાફતા વધારે સમય નથી લાગતો, તો ફક્ત 1 થી 2 જ વિસલમાં શક્કરિયા બની જતા હોય છે. તો આ રીતે વચ્ચેથી કટ્સ લગાવી અને બધા શક્કરિયા છે એ આપણે કુકરમાં એડ કરી દઈશું અને કુકરનું ઢાંકણ બંધ કરી દેવાનું છે અને આપણે 2 થી 3 વિસલ વગાડી લેવાની છે. જો શક્કરિયા બહુ જાડા હોય તો 3 વિસલની જરૂર પડતી હોય છે, પણ તમે મીડિયમ સાઇઝના પાતળા શક્કરિયા હોય તો 2 જ સીટીમાં શક્કરિયા બફાઈ જતા હોય છે. શક્કરિયામાં ખાસ ધ્યાન રાખવાનું, બાફતી વખતે પહેલાં 2 જ સીટી લેવાની, પછી જરૂર લાગે તો 1 સીટી લેવાની. મેં અહીંયા પહેલાં 2 સીટી લીધી હતી, પછી જરૂર પડી એટલે 1 સીટી લીધી, ટોટલ 3 સીટી વગાડી હતી. અને આ રીતે શક્કરિયા બાફી અને કૂક કરી લેવાના છે. અને હવે આપણે એક ચારણીમાં શક્કરિયા છે એ નિતારી લેવાનું છે, એટલે શક્કરિયાનું બધું જ પાણી છે એ નીકળી જશે અને શક્કરિયા છે એ ડ્રાય થઈ જશે. તો આપણે આમને આમ 5 થી 10 મિનિટ માટે શક્કરિયાને રેસ્ટ આપશું અને શક્કરિયા સરસ ઠંડા થઈ જાય ત્યાર પછી આપણે શક્કરિયાની છાલ કાઢી લેવાની છે. એકદમ સરસ રીતે શક્કરિયા બફાશે તો શક્કરિયાના એકદમ સરસ એવા પીસ તૈયાર થાય છે. નહીંતર શક્કરિયા વધારે બફાઈ જાય તો શક્કરિયાની ચાટ બનાવવા માટે એના પીસ નથી બનતા. તો આ રીતે આપણે બધી છાલ કાઢી લેવાની છે. તો હવે આપણે એક પ્લેટમાં લઈ લઈએ. તો હવે જે 500 ગ્રામ શક્કરિયા છે એમાંથી એક શક્કરિયામાંથી હું ચાટ બનાવીશ અને બાકીના શક્કરિયાની રેસીપી આવતા વીકમાં આવશે. તો એના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. એમાંથી પણ એક સરસ રેસીપી બનાવી રહી છું. તો જે 500 ગ્રામ શક્કરિયા હતા એમાંથી એક શક્કરિયાને આપણે આ રીતે સમારી લેવાનું છે, મીડિયમ સાઇઝનું. તો જે બાકીના શક્કરિયા રાખેલા છે એમાંથી હું શું રેસીપી બનાવું છું તો એ જોવા માટે તમે ચેનલને પહેલાં તો સબસ્ક્રાઈબ કરી દેજો ઘંટડીનું બટન દબાવીને. અને હા, રેસીપી મંગળવારે આવશે યુટ્યુબ પર, રીનાસ કિચન પર. હવે આપણે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકીશું. 2 થી 3 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકવાનું છે. તેલ ગરમ થાય એટલે આખું જીરું ઉમેરવાનું. આખું જીરું ક્રેકલ થાય એટલે આપણે જે બાફેલા શક્કરિયાના પીસ છે એ ઉમેરી દેવાના છે અને ગેસની ફ્લેમ છે એ સ્લો ટુ મીડિયમ રાખી અને આ રીતે આપણે શક્કરિયાને આપણે તેલમાં સારી રીતે રોસ્ટ કરવાના છે. અને એક બાજુ એકદમ સરસ રીતે ક્રિસ્પી રોસ્ટ થઈ જાય ત્યાર પછી આપણે આ પીસની સાઈડ પલટવાની છે. તો આપણે આ રીતે સાઈડ પલટાવતા જવાનું છે વચ્ચે વચ્ચે. તો થોડી વારે વચ્ચે સાઈડ પલટાવતા જવાનું અને 10 જ મિનિટમાં આ શક્કરિયા છે એકદમ સરસ રોસ્ટ થઈ જશે તેલમાં અને સરસ ક્રિસ્પી થઈ જાય છે. તો શક્કરિયા છે એ બધાને નથી ભાવતા હોતા, પણ જો આ રીતે તમે શક્કરિયા બનાવીને ટ્રાય કરશો તો ચોક્કસ ખબર જ નહીં પડે કે તમે શક્કરિયા ખાઈ રહ્યા છો. અને શિવરાત્રી ઉપર શક્કરિયા ખાવાનું ખૂબ મહત્ત્વ હોય છે. તો આપણે કોઈના કોઈ રીતે શક્કરિયાનું સેવન કરવાનું હોય છે. તો આ રીતે તમે શક્કરિયાની ચાટ બનાવીને ટ્રાય કરજો, ખૂબ જ સરસ લાગશે ફ્રેન્ડ. તમને ખબર જ નહીં પડે, એવું લાગશે કે આ બટેટાની આપણે ચાટ ખાઈ રહ્યા છીએ.
તો શક્કરિયા આપણે એકદમ સરસ આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધીના સરસ ક્રન્ચી અને કરી લેવાના છે. આ રેસીપી ખૂબ જ સરળ છે અને ખૂબ જ ઝડપથી બની જશે. હવે આપણે શક્કરિયા ક્રંચ થઈ જાય એકદમ, ત્યાર પછી આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું, સ્વાદ અનુસાર લાલ મરચું, તમે જેવું તીખું પસંદ કરતા હોય એ પ્રમાણે લાલ મરચું અને થોડો આપણે સંચળ પાવડર ઉમેરવાનો છે. અને સંચળ પાવડરની જગ્યાએ તમે ચાટ મસાલો પણ યુઝ કરી શકો છો અને શેકેલા જીરાનો પાવડર પણ ઉમેરી શકો છો. પણ આમાં કાંઈ જ ન ઉમેરતા એમનેમ પણ આ ચાટ સરસ લાગે છે. તો હવે આપણે આ શક્કરિયાની ચાટને આપણે એક બાઉલમાં લઈ લઈએ. તો તમે આમનમ આમાં લીંબુ નીચોવી અને આને આમનમ પણ તમે ખાઈ શકો છો. પણ આ ચાટને એક્સ્ટ્રા હેલ્ધી બનાવવા માટે આપણે તેમાં થોડા વેજીટેબલ્સ ઉમેરશું. જો તમારે એ ના ઉમેરવું હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો અને એમનેમ પણ ટ્રાય કરજો, ખૂબ જ સરસ લાગશે. તો હવે આપણે ઝીણું સમારેલું મરચું, ઝીણું સમારેલું ટમેટું, થોડા તળેલા શીંગના દાણા, થોડી દ્રાક્ષ ઉમેરવાની છે. તમે ઈચ્છો તો દાડમના દાણા અને ફરાળી આલુ સેવ પણ ઉમેરી શકો છો, એનાથી પણ ખૂબ જ સરસ લાગશે. અને હવે આપણે સ્વાદ પ્રમાણે થોડું દહીં ઉમેરવાનું છે. તો દહીંથી આ ચાટ એકદમ રીચ ચાટ બની જાય છે. ચાટનો સ્વાદ એકદમ રીચી લાગે છે. તો આ રીતે તમે સ્વાદ પ્રમાણે થોડું દહીં ઉમેરી શકો છો. અને હવે આપણે એકદમ વધારે ટેસ્ટ આપવા માટે થોડી ખજૂર આંબલીની ચટણી અને થોડી ફોદીના મરચાંની લીલી ચટણી, આ ફરાળી ચટણી છે એ ઉમેરી રહી છું. તો હવે આપણે એને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. તો એકદમ સરસ ટેસ્ટી, ક્રન્ચી અને ચટપટી શક્કરિયાની ફરાળી ચાટ તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, આજની આ ફરાળી, તીખી અને ચટપટી રેસીપી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.